बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हेलो फ्रेंड्स, वेलकम टू SMB ક્રોશે ક્રિએશન્સ। આજે આપણે ગ્લાसेस કવર બનાવતા શીખશું। ઓકે, એના માટે આપણે 3 પ્લાય યાર્ન યુઝ કરશું, લેकिन આને ડબલ કરીને 4 mm નો આપણે કાંટો યુઝ કરશું। આપણને નીડલ જોશે, મેગ્નેટિક બટન જે સ્ટિચ થાય, અને આ રિંગ જે ઓપન થાય। આ ઓપનેબલ રિંગ છે। આ એક 3 પ્લાય છે અને આપણે આ ડબલ યુઝ કરી રહ્યા છે। ઓકે, ફર્સ્ટ આપણે મેજિક લૂપ બનાવશું અને 3 ચેન લેશું। અને આમાં આપણે 12 ટાઈમ્સ ડબલ ક્રોશે કરશું। ट्वेल्व કર્યા પછી આપણે પહેલા આ હોલને નાનો કરી નાખશું, બંધ કરી નાખશું એકદમ। અને પછી જે ફર્સ્ટ अपनी स्टिच છે, फर्स्ट डबल क्रोशे वहाँ आपने स्लिप करसो। नाना टाइट करी करसो। थ्री चेन्स लेसू, 1 2 અને 3। અને હવે આપણે આજે આપણે 12 કર્યા એના 24 કરશું, હર એક સ્પેસમાં ઇન્ક્રીઝ કરીને 2 લઈને। સો 1 2 3 4। આમ 24 સુધી આપણે કાઉન્ટ કરશું, હર એકમાં આપણે ડબલ કરશું। ट्वेंटी 4 કર્યા પછી ફરીથી જે ફર્સ્ટ સ્ટિચ છે આપણી, ફર્સ્ટ ડબલ ક્રોશે એમાં સ્લિપ કરશું। ઓકે, અને આને ટાઈટ કરી લેશું, એક સાઈડથી ખેંચશું તો આ ટાઈટ થઈ જશે। ફરીથી 3 ચેન્સ લેશું, 1 2 અને 3। હવે નેક્સ્ટ આપણે શું કરશું, ફર્સ્ટ જે ડબલ ક્રોશે છે એના ઉપર સિંગલ કરશું 1 ટાઈમ। આ 1 થયું, અને પછી નેક્સ્ટ સ્પેસમાં 2 અને 3 સાથે 2 અને 3 આમ જ કાઉન્ટ કરશું। 1 સિંગલ છે, 1 2 અને 3 સાથે। આ રાઉન્ડને આપણે આમ જ કમ્પ્લીટ કરશું। 1 સિંગલ, 2 અને 3 સાથે।
હવે ફરીથી આ રાઉન્ડ કમ્પ્લીટ કર્યા પછી ફર્સ્ટ ડબલ ક્રોશેમાં સ્લીપ કરશું. ફરીથી આને ટાઈટ કરી લેશું. 3 ચેન લેશું, 1 2 અને 3. હવે આમાં આપણે શું કરશું, 1 સિંગલ, 2 સિંગલ, 3 અને 4 સાથે એક જ સ્પેસમાં, 3 અને સેમ સ્પેસમાં 4. ફરીથી 1 સિંગલ, 2 સિંગલ, 3 અને 4 સાથે. આમાં જ આપણે રાઉન્ડ કમ્પ્લીટ કરશું. 1 સિંગલ, 2 સિંગલ, 3 અને 4 સાથે. આટલું કરીએ પછી આપણે આગળ જોઈએ. ફરીથી ફર્સ્ટ સ્ટિચમાં સ્લીપ સ્ટિચ કરશું. ફર્સ્ટ ડબલ ક્રોશેના ઉપર સ્લીપ કરશું અને થોડું ટાઈટ કરી લેશું. અને પછી ફરીથી 3 ચેન્સ લેશું. હવે આ રાઉન્ડમાં ફર્સ્ટ સિંગલ, 1 સિંગલ, 2 સિંગલ, 3 સિંગલ, 4 અને 5 સાથે, 4 અને 5 સાથે. ઓકે, 1 2 3 4 5 સાથે. ફરીથી 1 સિંગલ, 2 સિંગલ, 3 સિંગલ, 4 અને 5 સાથે. આમ જ આપણે ફૂલ રાઉન્ડ કરશું. આપનું રાઉન્ડ કમ્પ્લીટ થઈ ચૂક્યો છે અને હવે આપણે ફરીથી ફર્સ્ટ ડબલ ક્રોશેમાં સ્લીપ કરશું. ફરીથી ખેંચી લેશું અને ટાઈટ કરવાનું. હવે આપણે એક ચેન લેશું, એક ચેન, અને હવે આપણે રિવર્સ સિંગલ ક્રોશે કરશું. તો નેક્સ્ટ આ સાઈડ આમ નહીં જાય, પાછળ આવશું, અંદર નાખશું, બે ચેનના નીચેથી પાસ કરશું, બહાર નીકાળશું. ઓકે, આ 2 લૂપ આવશે, એને સિંગલ કરશું. ફરીથી અંદર નાખશું, બહાર નીકાળશું અને આને સિંગલ કરશું. રિવર્સ સિંગલ ક્રોશે, અંદર નાખશું, બહાર નીકાળશું, કાંટા પર 2 લૂપ આવશે. અહીંયાથી અંદર નાખશું જેમ આપણે નોર્મલ અંદર નાખીએ છીએ, પછી બહાર નીકાળશું, કાંટા પર 2 લૂપ આવશે, પછી એને સિંગલ કરશું. આ આપનો લાસ્ટ રાઉન્ડ છે. જસ્ટ અંદર નાખશું, બહાર નીકાળશું અને સિંગલ કરશું.
હવે આ લાસ્ટ કરવાનું છે. લાસ્ટ સ્ટિચ લઈને એક ચેન લેશું અને કટ કરી નાખશું. અને આને यहाँ સ્ટિચ કરી નાખશું પાછળની સાઈડ. અને પાછળની સાઈડ આપણે સ્ટિચ કરી લેશું. અને આને હાઈડ કરી નાખશું આમ. હવે જે આ સાइड છે जहाँ से अपने स्लिप स्टिच ली वहाँ से अपने फोल्ड करसूँ. અને આ સાइड पर यहाँ सेंटर में अपने अपनू मैग्नेट નું बटन आ ज कलर धागा से सिंगल थ्रेड लेने स्टिच करी नाखशुं. यहाँ आना सेंटर में बराबर. आम अपने अपना बटन ने स्टिच करशुं वे साइड सेम कलर धागा से. अपने यहाँ बटन स्टिच करी दीधुं छे અને હવે यहाँ अपने आ रिंग लगावी देशुं. तो अपनाने बेग में लगावू होय तो अपनाने बेग में लगावी सकीए छे. आपनु ग्लासेस नु केस रेडी छे. ओके आने यूज केवी रीते करशुं. शुक्रान.